હાડડી હાલી માની હાડડી હાલી રે એ હાડડી હાલી માની હાડડી હાલી રે મારી દશા જેવી ની હાડડી હાલી મારી હાડડી હાલી આવો આવો ભાઈ આવો અમે કોઈ રમત રમતા નથી ભાઈ રમત ચાલીએ અને રમતા નથી ભાઈ રમવો પડશે આ તારો પ્રોગ્રામ છે હું ગાવા બેઠો છું એ પછી અરે હાડડી હાલી માની હાડડી હાલી રે આ મારા ધીરુભાઈ ની મોજ હા મારી હાડડી મહારાજની હાડડી હાલી માની હાડડી હાલી ભાઈ 500 રૂપિયા ભાઈ 500 રૂપિયા આપી દશામાની જાય બોલાવો છે મિત્રો બોલો દશામાના બસ પેલા ગઢો માનો નહીં હારો જુઓ 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 માં રણજીતભાઈ રાજપુરાના રવજીભાઈ વેલસીભાઈ 1100 રૂપિયા આપીને દશામાની જાય બોલાવો તો ભાવથી દશામાને તાળીએ બતાવો બીજાને ન બતાવો કાંઈ નહીં બોલો દશામાના
₹500 આપીને અશોકભાઈ ધીરુભાઈ વાઘેલિયા મારી માં સિંધુડી મેડીની વસ્તી ₹500 આપીને દશામાની જાય બોલાવશે મિત્રો બોલો દશામાના માં સિંધુડી મેડીના મારી વનનો મારી મારી મારો જપારી વનનો મારી આવ્યો હવન આવ્યો ₹500 આપી સુરાભાઈ ધીરુભાઈ ₹500 આપીને દશામાની જાય બોલાવે છે હે મારી મારો વનાલી વનનો મારી મારો જપારી વનનો મારી યદને યદાણી મારો બાલો રાજા ચંદ્રાણી મારો બાલો રાજા ઈ બાલો રાજા કેમ આપ્યો તો નાનો એવો ટાઈમનો પાવાની માથે રાજ વાંજ્યું જતું હતું તેથી રાણી મંગળાએ રાતે 12 વાગે દુખ્યું ધૂપાણું કર્યું હાથ રાણી થી હાથે રાણી વાંધણી એ કઈને સંતાન નહીં રાણી મંગળ એટલે કઈ પુરુષ નતો એ ક્ષત્રિય હતી પાવાની માથે પછી એને ખબર પડતી મારી 80 વર્ષ થઈ ગયા છે હું કાલ સવારે વહી જાઉં પણ મારો પાવો વાંજ્યો રહેશે મારા પાવાની માથે મારી પાવાની દેવીની સેવા કરવા વાળો કોઈ નહીં એટલે લાઈને એક ટપોરો મારી દઉં રાતે 12 વાગે ટપોરો માર્યો ચેવો માર્યો હાથમાં ધર્મનું ધૂપાણું લઈને અને હાથમાં દેવતવો નાખી અને 3200 ધૂપ નાખ્યો 3200 ધૂપ આશા પડી અને 3200 ધૂપ પાલમાં નાખ્યો અને હવન ગયો પછી આભા મંડળમાં સુગન વહી જઈ આભા મંડળમાં સુગન વહી જતા પાવાની દેવીને ખબર પડી પાવાની દેવીનો ગરબો ફરે 1,80,000 દેવ્યું આઠમના દિવસે ગરબો ચડાવેલો અને હકીકત વાર્તાનો સમય નથી આવતો જમાવટ છે કલાકારો ઘણા છે પછી પાવાની દેવીને ખબર પડી આવો આશા પડી ધૂપ 3200 હવન મને કોઈ કરે ને પણ કોઈ પાવાની માથે કર્યો છે પછી પાવાની દેવીએ ખબર રથડો લીધો ભગવાનને કહેવા જોઈતી પ્રભુને કે પ્રભુ મારે મૃત્યુ લોકમાં પાવાની માથે જાવણ તો મારો કોકને વ્યારાગ કર્યો છે મારે વ્યારાગનો જવાબ દેવો પડશે રથડો આવી પડી બાપા આમ ફાળી છે રાતે 12 વાગે અક્ષત્રી આંખમાંથી ડલક 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 આહુડા અને આશા પછી ધૂપ હાળ 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 જગે રાણી મંગળનું બાવડું પકડ્યું પાવાની દેવી બાવડું પકડ્યું એટલે જાગી ગઈ કે બેટા શું લેવા બોલાયું તારે પછી પાવાની દેવીને રાણી મંગળાએ ઓટો વહમો ટપોરો કીધો કે 4200 આંધળીસો તને ખબર નથી દેખતો રાજા બનીને ધાપો લઈશ નહીં પાછું વળીને જો કે મારી હાથ રાણી છે મારો હાથે રાણીમાં પાવો વાંજો જાય છે તને સેવા કોણ તારી કરશે હજી તા તો પાવાની દેવીને ઝાટકો આવી ગયો ઓય બાપુ નામાધારી 9 મહિને જો દીકરો જેથી પાછી પડી જાવ એકના બે નો આપું તો મને પાવાની દેવીને ખોટ લાગે બહુ હારી વાતો પડીશ એટલે રોજે રોજના દેવ ડાયરો બહાર વ્યા જઈશું આ તો ઘરનો ડાયરો છે આજ અમારો વારો અહીંયા આવ્યો છે એટલે સમજાવી દો સમજી જાય તો સમજી જાય નકર પછી તો બધું જય માતાજી હા ધને રાણી મારો બાલો રાજા ધન રાણી મારો બાલો રાજા એ બાળા વિના રાજ પૂના લાગે મારા બાળા વિના રાજ પૂના લાગે
પછી જાય બોલાવું. પાવાની દેવી આને રાણી મંગળાએ ખોટું કર્યું. કેવું ખોટું? હા રમાડશું. કેવું ખોટું કર્યું? પાવાની દેવી કીધું તો પ્યાલો આવે ને એ તારી પાવાની દેવીનો બીજો આવે ને એ મારી પાવાની દેવીને આપવો હોય તો આપું બે દીકરા. તાર કે હો ગરજ ને અકલ ન હોય હો. અત્યારે આપણે બધી એવી જ રમત રમવી છે. દેવીને કહેવી કંઈક અને દેવીને સમજાવી કંઈક. પછી દીકરો આવ્યો એટલે રાણી મંગળ કરીને જઈને પાવાની દેવી ઊભી રહી. પાવાની દેવીએ બાળાનું બાવડું ફટ પકડી પડ્યું. ત્યાં તો રાણી મંગળાએ પકડ્યું. રાણી મંગળ કે આ તો કે મારા છોકરા છે કે. અરે પણ તું ગાંડી રીત થઈ જાય ને કે તને ખબર નથી આપણે વસંતમાં બંધાણા છીએ કે પેલો આવે મારો ને બીજો આવે તાર કે ના રે ના. અને પછી આવતા ઝાટકો થઈ ગયો પાવાની દેવીને.